જે પૂર્વ પ્રમુખ આ વિસ્તારના નિવેદન આપેલ સ્થળ ઉપર જેની પણ રજૂઆત હતી તે પણ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરે ધ્યાનમાં લીધેલ નથી. અને ટેન્ડરની શરત 24માં સંપૂર્ણપણે એ લોકો લેખિત આપેલ છે કે SSI ઝોનલ ઓફિસરને સાથે રાખી અને સ્થળનું રોજકામ કરવાનું અને જ્યાં લોકો રહેતા હોય લોકલ સ્થાનિક એ લોકોની સહી લેવાની. એ ટેન્ડરની શરત છે એ મુજબ કમિશનરશ્રીને મેં રોજકામ કરવા અરજી આપેલ છે. એ અરજી પણ દબાવી રાખેલ છે. તથા ટેન્ડરની શરત 30માં એવું લખેલ છે એ લોકોએ કે કેનાલ ઉપર ઉગી નીકળેલ જાડી ઝાખરા બાવળિયા છોડ વગેરેનું કટિંગ કરવાનું રહેશે. જે પણ અમે આ ટેન્ડર સાથે રાખીને જે તે વખતે 3 થી 4 અરજી આપેલ છે એ અમારી અરજી દબાવી રાખેલ છે. આજ દી સુધી આપ જોઈ શકો છો કે આમાં ક્યાંય પણ જાડી ઝાખરા બાવળ કાપેલ નથી. આજે તારીખ 25/12/2020 રોજ જે ચોમાસામાં અમારી અનેક લેખિત અને મૌખિક રૂબરૂ મુલાકાત લઈ કમિશનરશ્રીને, નાયબ કમિશનરને, સિંગાડા સાહેબ છે, નાયબ ઇજનેર તેને, કોન્ટ્રાક્ટરોને બધાને ફરિયાદ કરેલ હતી. પણ આ કેનાલ હાલની તકે બ્લોક છે અને અહીંયા પાણી ભરાવો થાય છે. ને ચોમાસામાં તો આ લોકોના સ્થાનિકોમાં ઘરમાં પાણી ભરી જાય છે. હું ખુદ આવેલો હતો અને જે તે વખતે પણ અમે શૂટિંગ કરી અને 5 જુલાઈ પછી 5/8ના રોજ પણ અમે શૂટિંગ કરી અને મોકલાવેલ હતું. કોઈ પણ જાતની ગંભીરતા લીધે નથી. હાલની સ્થિતિ જોવો. આ લઈ લે, આ લઈ લે અહીં નજીક અહીંથી છે ને આ ડૂચો ભાઈ આ કેના આ ઝૂમ થઈ જાય સમજો. ઓલા રે ને આડો બંધ પાછળ સમજો આડો બંધ છે ને બાવરનો અહીંથી તમે લઈ લો. જુઓ તમે અહીંથી આવી